કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 15મી ઓગસ્ટ 2026 અને વાર થયો મિત્રો આજે શનિવારનો દિવસ. 15મી ઓગસ્ટ એટલે એકદમ આનંદનો પર્વ મિત્રો, આઝાદીનો દિવસ. અને આજનો દિવસ કેવી રીતે ભૂલાય મિત્રો? 1947માં આજના દિવસે આપણે અંગ્રેજોના શાસનથી મુક્ત થયા હતા અને જબરદસ્ત આઝાદીનો પર્વ અત્યારે આપણે મનાવી રહ્યા છે. લગભગ 79 યર્સ આપણે વિતાવી ચૂક્યા છીએ આઝાદીને. 79 વર્ષ આપણે પૂરા કર્યા અને 79 વર્ષ પૂરા કરવાની આજે ખુશી મનાવી રહ્યા છીએ, ખરું ને? હવે એ આઝાદીમાંથી આપણે મુક્ત થયા તો આજે શનિવારનો દિવસ છે, તો પહેલા આપણે જય જય શ્રી સીતારામ, જય શ્રી હનુમાન દાદા, જય શ્રી શનિદેવ મહારાજને યાદ કરી લઈએ, કારણ કે એમના વગર આ બધું અશક્ય છે. એમની દીર્ઘ દ્રષ્ટિ અને એમના આશીર્વાદ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. હવે ખાસ તો આપણો આજનો ટોપિક છે ટોપ 5 સ્ટોક્સ આઝાદીના પર્વ નિમિત્તે, કે જેના આપણે પહેલા 5 સ્ટોક્સ જે ગયા શનિવારે આપ્યા હતા એના રિવ્યૂ લઈશું. હવે આપણે આ નવો નિયમ લાવ્યા કે ભાઈ જે ગયા શનિવારે 5 સ્ટોક્સ આપ્યા એનો આજે રિવ્યૂ લેવાનો બીજા શનિવારે, અને બીજા 5 સ્ટોક્સ આજે આપવાના, ખરું મિત્રો, આઝાદીના પર્વ નિમિત્તે. તો પહેલા આપણે જોઈ લઈએ કે ગયા શનિવારે 5 સ્ટોક્સ આપ્યા હતા એના શું ભાવ હતા અને અત્યારે શું ભાવ ચાલી રહ્યા છે ફક્ત 7 દિવસના ગાળામાં. તો પહેલા નંબરનો સ્ટોક છે આઝાદ એન્જિનિયરિંગ. 2489 રૂપિયાનો ભાવ આપ્યો હતો. યાદ કરજો, 8મી ઓગસ્ટ શનિવારનો દિવસ 2489નો ભાવ આપ્યો હતો. એ વખતે ચાલતો હતો અને અત્યારે 2717 ચાલે છે. લગભગ એપ્રોક્સિમેટલી ઉપર જ કામકાજ કરી રહ્યો છે. પછી ટેકનોક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ TIIL 2693 રૂપિયાનો ભાવ હતો એ વખતે ગયા શનિવારે. આજે 3088 ચાલે છે. લગભગ 400 રૂપિયાની તેજી એમાં જોવા મળી. આઝાદ એન્જિનિયરિંગમાં પણ 230 રૂપિયાની જે લગભગ આસપાસની તેજી જોવા મળી. સેરા સિરામિક CERA સિરામિક સેનિટરી 6062નો એ વખતે ભાવ હતો, અત્યારે 5872 ચાલે છે. લગભગ 190 રૂપિયાની આસપાસ ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એવલોન ટેકનોલોજી 1965 રૂપિયાનો ભાવ હતો જ્યારે આપણે ગયા શનિવારે, અત્યારે 1940 રૂપિયા ચાલે છે. લગભગ 25 રૂપિયાનો ડિફરન્ટ ચાલી રહ્યો છે. કજારિયા સિરામિક 5મા નંબરનો સ્ટોક 1167 રૂપિયાનો ભાવ હતો એ વખતે, અત્યારે 1253 ચાલી રહ્યું છે એક અઠવાડિયામાં. તો મિત્રો ઓવરઓલ તમે આ 5 સ્ટોક્સનું એવરેજ કાઢશો તો તમે ક્યાંક ને ક્યાંક એમાં બેનિફિશિયરીમાં જોવા મળશો મિત્રો. તો આ એક આપણો રિવ્યૂ થયો. હવે નવા 5 સ્ટોક્સ આઝાદીના પર્વ નિમિત્તે કે જે આઝાદીની યાદ અપાવે એવા 5 સ્ટોક્સ કયા છે કે જે આપણે ચર્ચામાં લઈશું, તો એના ઉપર ફક્ત ધ્યાન રાખીશું કે કેવું રહે છે મિત્રો. તો મીશો પહેલા નંબરનો સ્ટોક છે મિત્રો. મીશો MEESHO 191 રૂપિયાનો ભાવ છે. ડિજિટલ ટેકનોલોજી ઉપર કામકાજ કરી રહ્યો છે. ઓનલાઈન ઇન્ટરનેટથી કોઈ પણ પ્રોડક્ટ તમારે ખરીદવી હોય ઘેર બેઠા તો તમે તમારા મીશોની એપમાંથી જઈ અને પ્રોડક્ટ ખરીદી શકો છો અને ઘેર આવીને આપી જાય છે. તમને ના ગમે તો પાછી પણ તમે આપી શકો છો. બધી સુવિધાઓ આપે છે, એક દુકાન કરતાં પણ સારી સુવિધાઓ. તો અત્યારે ડિજિટલ ટેકનોલોજીમાં કોઈને ક્યાંય ખરીદવા કંઈ લેવા જવાની જરૂર પડતી નથી, બધું ઘેર મળી રહે છે. તો એક આ કંપની જે છે એ લાંબા ગાળા માટે કદાચ ક્યાંક ને ક્યાંક વેલ્થ ક્રિએટ કરે એવી કંપની કહી શકાય. 191 રૂપિયાનો અત્યારે ભાવ ચાલી રહ્યો છે. બીજા નંબરનો સ્ટોક્સ વિશે વાત કરું મિત્રો તો JSW એનર્જી. JSW એનર્જી મિત્રો, એનર્જી સેક્ટર એટલે કે પાવર સેક્ટર એકદમ બૂમ બૂમ બૂમ
અત્યારે બૂમ પડાવે એવું સેક્ટર છે મિત્રો, અને એના વગર કોઈને ચાલવાનું નથી. પાવર વગર કોઈને નહીં ચાલે, અને આગળ જતાં પાવરની ડિમાન્ડ વધતી જવાની છે. તો JSW એનર્જી 560 રૂપિયાનો કરંટ ભાવ ચાલે છે. એનું ગ્રીન એનર્જી સેક્ટરમાં બહુ મોટું કામકાજ અત્યારે હાલ ચાલુ થઈ ગયું છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો એનર્જી સેક્ટરની અંદર આ JSW ગ્રુપ એકદમ મસ્ત અને સુંદર રીતે કામકાજ કરી રહ્યું છે. તો એક JSW એનર્જી પણ ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક તરીકે ઉભરી આવે તો નવાઈ ન પામતા. વેલ્થ ક્રિએશન માટે ખૂબ સારો સ્ટોક કહી શકાય મિત્રો. ત્રીજા નંબરનો સ્ટોક્સ મિત્રો વાત કરું તો પૂર્વાંકારા, જે રિયલ એસ્ટેટ કંપની છે મિત્રો. પૂર્વાંકારા 218 રૂપિયાનો ભાવ ચાલે છે. 160નો 52 વીક લો છે, અને લગભગ 290 કે એની આસપાસ 52 વીક હાઈ છે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો પૂર્વાંકારા પણ ખૂબ જ સારી એવી કંપની તરીકે ઉભરી આવે અને લાંબા ગાળા માટે કંઈક સારી રીતે કામકાજ કરતું જોવા મળે તો નવાઈ ન પામતા. પછી ચોથા નંબરનો સ્ટોક્સ મિત્રો, એનું નામ છે ઇન્ફોએઝ, INF. આ બધા સ્ટોક્સ 5 જે અત્યારે હું કહી રહ્યો છું એ 5 સ્ટોક્સ હું તમને મિત્રો ડિસ્ક્રિપ્શનમાં નામ લખવાનો છું, એટલે તમે ખાસ ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકશો સ્પેલિંગ સાથે. ઇન્ફોએઝ, INFOEDGE એઝ, ઇન્ફોએઝ. આ કઈ કંપની છે મિત્રો? Naukri.com નું આ નવું નામ છે. પહેલાં Naukri.com હતું આ નામ. નોકરી અપાવવાનું કામકાજ છે ઓનલાઈન. પછી 52 એકર્સ કે કેટલું 92 એકર્સ કે એ બધું પણ આનું કામકાજ છે મિત્રો. કોઈકને જમીન લેવી હોય, વેચવી હોય, ક્યાંક મૂકવું હોય તો એ આ લોકોની એપ ચાલે છે. Naukri.comમાં પણ કેટલા લોકોને રોજગારી અપાવવાનું કામકાજ કરે છે. એટલે ક્યાંક ને ક્યાંક ઇન્ફોએસ પણ લાંબા ગાળા માટે ખૂબ સારું બેટ તરીકે હજુ પણ ઉભરી આવે તો નવાઈ ન પામતા. છેલ્લા નંબરની કંપની કહી દઉં તમને, એનું નામ છે મિત્રો ઇટરનલ, ETERNAL, ઇટરનલ. એનું જૂનું નામ છે મિત્રો ઝોમેટો. ઝોમેટો ઉપર તમે નથી બધું મંગાવતા ઓનલાઈન ખાવાનું, નાન ઠીકણું ફલાણું, એ બધી એની કંપની છે મિત્રો. 318 રૂપિયાનો ભાવ છે. આ એક અઠવાડિયા માટેના તમને સ્ટોક્સ નથી સજેસ્ટ કરતા. આ 2030-2035 માટે લાંબા ગાળા માટે તમે આવા સ્ટોક્સને તમે ક્યાંક ને ક્યાંક બેનિફિશિયરી તરીકે મૂકી રાખશો તો લાંબા ગાળા માટે સારું એવું રિટર્ન આપણને જોવા મળશે. તો કયા કયા સ્ટોક્સ કીધા મેં મિત્રો? તો મીશો ઓનલાઈન કંપની છે, ઇન્ફોએસ પણ ઓનલાઈન છે, ઇટરનલ પણ ઓનલાઈન છે. 3 તો ઓનલાઈનની કંપનીઓ છે, અને અત્યારે બધાના હાથમાં મોબાઈલ છે. શું છે મિત્રો? બધાના હાથમાં મોબાઈલ છે. એટલે ક્યાંક ને ક્યાંક વધારે પડતું આનો ઉપયોગ થાય તો નવાઈ ન પામતા. પહેલાં શું હતું કે મોબાઈલ ઓછા હતા, એટલે આ કંપનીઓ એટલી પરફોર્મ નથી કરી શકતી. ઓનલાઈન લોકો બહુ ઓછું ચલાવતા હતા. ચલાવવું હોય તો આપણે પહેલાં શું કરતા કે ભાઈ ક્યાંક સાયબર કાફેમાં જતા અને ત્યાં જઈને આપણે કંઈક વસ્તુ ઓનલાઈન જોતા, 10 રૂપિયા આપતા કલાકના જોવા માટે. તો આ બધી સિસ્ટમ્સ અત્યારે બંધ થઈ ગઈ. અત્યારે આપણા સાયબર કાફેવાળાઓને પણ મંદી આવી ગઈ. કેમ કે બધા લોકો પાસે મોબાઈલ અને બધા લોકો પાસે ફૂલ ફ્લેથ ઇન્ટરનેટ. પછી આ બધી પ્રોડક્ટ્સ તમારે જોવી હોય તો આસાનીથી તમે જોઈ પણ શકો છો મિત્રો. પછી JSW એનર્જી સેક્ટરનો ટોપમોસ્ટ વેલ નોન કંપની મિત્રો, બરાબર ને. ટાટા પાવરની કમ્પેરિઝન વાળો સ્ટોક્સ કહી શકાય. પછી પૂર્વાંકારા એક નાની કંપની છે મિત્રો રિયલ એસ્ટેટમાં, પણ ક્યાંક ને ક્યાંક મજબૂત ગ્રોથ સાથે ઉભરી આવે એવી કંપની કહી શકાય મિત્રો લાંબા ગાળા માટે. ટૂંકા ગાળા માટે કોઈએ કંઈ વિચારવાની જરૂર નથી. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આઝાદીના પર્વ નિમિત્તે આ 5 સ્ટોક્સ જે અત્યારે આપ્યા છે, આગળ પણ મેં 5 સ્ટોક્સ વિશે રિવ્યૂ આપ્યો તમને.
ગયા શનિવારનું. આ તમે મેચ કરીને જોઈ લેજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે અને આઝાદીના પર્વને આપ સૌ સારી રીતે ઉજવી શકો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના.